સર, છેલ્લો સવાલ એ પૂછવો છે કે વિસાવદરથી ગોપાલભાઈ જીતી ગયા. ગોપાલભાઈ બહાર આવ્યા અને હજુ વિધાનસભામાં દહાડ મારી પહેલા તે ચૈતરભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. વાત એ છે કે હવે ઈસુદાનભાઈ ગઢવી પ્રદેશ પ્રમુખ છે, પણ ગોપાલ ઇટાલિયા ખૂબ લાઇમલાઇટમાં રહે છે. શું જુઓ છો, ગોપાલ ઇટાલિયા આપને ક્યાં સુધી લઈ જઈ શકે છે? પહેલી વાત તો એ છે કે ગોપાલ ઇટાલિયા લડાયક છે, પરંતુ હવે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એમણે એમનું જે વર્તન છે એ હવે સંયમી વર્તન કરવું પડશે. કારણ કે અત્યાર સુધી એના જે નિવેદનો, એનું વર્તન આપણે જોતા આવ્યા છીએ. તો એ ઠીક છે, એક પાર્ટીના એક હોદ્દેદાર તરીકે બરાબર છે, પરંતુ હવે ત્યારે એ ધારાસભ્ય છે ત્યારે એમણે પોતાનું વર્તન તો પેલા બદલવું પડશે, સુધારવું પડશે અને એક પરિપક્વ નેતા તરીકે એમણે ઉભરવું પડશે. એમણે લોકોની વચ્ચે જઈને કામ કરવું પડશે. તો જ આમ આદમી પાર્ટીને કંઈક મજબૂત કરી શકશે. પરંતુ અત્યારે એવું દેખાતું નથી કે લોકોની વચ્ચે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના મત બેંક જે છે, અકબંધ મત બેંક જે છે, ત્યાં લગભગ 92 જેટલા ધારાસભ્યો શહેરી વિસ્તારોમાં હવે થઈ ગયા છે. એ જો 92 ધારાસભ્યો જે બેઠકો જે છે, 92 વિધાનસભાની બેઠકો, એમાં ધ્યાન કેન્દ્રિત નહીં કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટી પણ સરકાર બનાવવાનું જે સ્વપ્ન જોઈ રહી છે એ કદાચ સ્વપ્ન એમનું પરિપૂર્ણ નહીં થાય. આમ આદમી પાર્ટીએ ખરેખર એ શહેરી વિસ્તારોમાં વધારે પગ પેસારો કરવાની જરૂર છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો આમે સુરતમાં અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે આપવાળા, પણ એમાં પરિણામ શું? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે એના સભ્યો જે કંઈ છે પક્ષાંતર કરીને ભારતીય જનતા પાર્ટીમાં કેટલા બધા જતા રહ્યા છે. એનો મતલબ એ થયો કે ગોપાલ ઇટાલિયાનો પક્ષ ઉપર કંટ્રોલ નથી. જો એ હોત તો શા માટે ચૂંટાયેલા સભ્યો પક્ષાંતર કરી રહ્યા છે? તો આ સુરતમાં મહેનત કરે છે, નો ડાઉટ એની મહેનત સારી છે, પરંતુ એ મહેનત ખરેખર રાજકારણમાં જે પરિણામો આવવા જોઈએ એ પરિણામો લાવી શકતી નથી. એટલા માટે ગોપાલ ઇટાલિયાએ એની જે સ્ટ્રેટેજી છે એ બદલવી પડશે. નહીંતર આમ આદમી પાર્ટી ધારાસભ્યો લઈ જશે. મને લાગે છે કે થર્ડ નંબરની અત્યાર સુધી જે છેલ્લી ચૂંટણી થઈ એમાં 42 લાખ મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા. તો આ વખતની 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કદાચ મને એવું લાગે છે 1 કરોડ કે 1 કરોડની ઉપર મત લઈ જાય, પરંતુ એ સરકાર બનાવી શકે એવી હજુ સુધી એમાં ક્ષમતા દેખાતી નથી. કે ક્ષમતા એમણે ઊભી કરવી પડશે. એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી સરકાર પણ નહીં બનાવી શકે. અને એટલું ચોક્કસ છે, અત્યારના સંજોગોમાં ચોક્કસ એટલું છે કે એ 2027ની ચૂંટણીમાં બીજા નંબરનો પક્ષ જરૂર બની શકે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બની જશે હવે પછીની ચૂંટણીમાં. એટલે જો એની જે સ્ટ્રેટેજી બદલે આમ આદમી પાર્ટી, તો હજુ એમને જે પોતાનો દેખાવ કરવાની ક્ષમતા છે એ સારો એવો કરી શકે છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં. જી સાહેબ, અલગ અલગ મુદ્દે વાત કરી, ખાસ કરી કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટી વિશેના જે ચાલતા મુદ્દા છે એ લેવાનો પ્રયત્ન હતો. ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા, તમામ બાબતે જવાબ આપ્યો. ધન્યવાદ. આભાર આપનો.